જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે। હવે આજનો આપણો જે બ્લોગ છે એ શ્રી કેએનસા મોડાસા હાઈસ્કૂલની અંદર અરવલ્લી એજ્યુફેસ્ટ 2026નો એક ઇવેન્ટ થવા જઈ રહ્યો છે। આ એક એવો ખાસ ઇવેન્ટ છે કે એ ઇવેન્ટની અંદર ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે કે એમણે જે હમણાં પરીક્ષા આપી છે તો આગળ કયો કોર્સ કરવો, કઈ કોલેજમાં એડમિશન લેવું, સતત એ મૂંઝવણમાં રહેતા હોય છે। તો એ મૂંઝવણને દૂર કરવા માટે શ્રી કેએનસા મોડાસા હાઈસ્કૂલે એક ખાસ ઇવેન્ટનું આયોજન કર્યું છે। આ ઇવેન્ટની અંદર અલગ અલગ 24 કોલેજો, યુનિવર્સિટીઓના એક્સપર્ટ ટીમ અહીંયા હાજર રહેવાના છે, એ પણ સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી। એ અરવલ્લી જિલ્લાના તમામ બાળકોને માહિતગાર કરવાના છે કે આગળ કયા કોર્સની અંદર આપણે અભ્યાસ કરવો, કઈ કોલેજમાં એડમિશન લેવું, જેથી કરીને ભવિષ્યમાં સારી નોકરી મળી શકે। તો આ બ્લોગમાં બન્યા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો। જો મિત્રો, અહીંયા રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ છે અને રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે। And dear students, I am extremely delighted and grateful that you all have come over here to raise the event. And believe me, this is going to be one of the historic events in the history of our district. Because ये गुजरात में पहला ऐसा इवेंट है जो इस तरह से स्टूडेंट्स को करियर गाइडेंस के लिए सीधा यूनिवर्सिटी से संपर्क करवा रहा है, और हम आशा करते हैं कि इसका लाभ आपको अवश्य मिलेगा। आगे आई विश्वास भट्ट एंड माय को-होस्ट मिस्टर एमडी पटेल। કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે થઈ રહી છે। વાતાવરણ ખૂબ જ શાંતિપૂર્ણ અને પોઝિટિવ લાગી રહ્યું છે। મિત્રો, સર્વોદય હાઈસ્કૂલના આચાર્ય શ્રી મયંકભાઈ ભટ્ટ સાહેબ દ્વારા મહેમાનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજના પ્રસંગમાં ઉપસ્થિત આજના કાર્યક્રમનું ઉદ્ઘાટન અમારા સમાહર્તા એવા અમારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવી રહ્યું છે। તમામ યુનિવર્સિટીમાંથી આવેલા સાહેબોનું પણ પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવી રહ્યું છે, એ પણ આપણી શાળાની દીકરીઓ દ્વારા। હવે મુખ્ય મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવી રહ્યું છે। આ આપણા સંસ્કાર અને શુભ શરૂઆતનું પ્રતીક છે। અરવલ્લી જિલ્લાના શિક્ષણાધિકારી ડૉક્ટર ઉષાબેન ધામિક દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન આપવામાં આવ્યું। અમારા કચેરીના અધિકારી શ્રી પ્રભુ શ્રી શ્રીમાન નીતિનભાઈ, શિક્ષણ અધિકારી મેડમ ડૉક્ટર ઉષાબેન ગામિત, શ્રી કેએનસા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ સાહેબ મનીષભાઈ જોશી, યુનિવર્સિટીના અલગ અલગ સ્ટોલની મુખ્ય મહેમાને રૂબરૂ મુલાકાત કરી અને જોયું કે યુનિવર્સિટીના એક્સપર્ટ દ્વારા વાલી અને વિદ્યાર્થીઓને સારી માહિતી આપવામાં આવી રહી છે। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુનિવર્સિટીના એક્સપર્ટ
વાલી અને વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ સારી રીતે સમજણ આપી રહ્યા છે. અને આપ એ પણ જોઈ રહ્યા છો કે ઘણી સારી એવી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને આ અરવલ્લી એજ્યુફેસ્ટનો લાભ લઈ રહ્યા છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો શાળાના સ્ટાફ અને આવેલ યુનિવર્સિટીના મહેમાનો માટે જમવાનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. તો મિત્રો, આજના અરવલ્લી એજ્યુફેસ્ટ વ્લોગની અંદર અલગ અલગ યુનિવર્સિટીઓના એક્સપર્ટ ટીમ અહીંયા ઉપસ્થિત થઈ હતી. કેટલા વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા, મુલાકાત લીધી, એ બધું આપણે બ્લોગની અંદર રિવ્યૂ લેવાનો પ્રયત્ન કર્યો છે. જોઈએ એમના રિવ્યૂ. કઈ કોલેજ? પારુલ યુનિવર્સિટી વડોદરા. કેતુલ પટેલ, માર્કેટિંગ મેનેજર, રિઝલ હિંમતનગર એન્ડ સાબરકાંઠા અરવલ્લી. એક્સપોની અંદર પાર્ટિસિપેટ થયા પછી અમને બહુ સારો એવો રિસ્પોન્સ મળ્યો છે અને અરવલ્લીમાં આઈ થિંક ફર્સ્ટ ટાઈમ સ્કૂલની અંદર એક્સપો થયો છે. બહુ સારો રિસ્પોન્સ રહ્યો અને નેક્સ્ટ યર બી સારું, આનાથી બી સારું પ્લાન કરે સ્કૂલ, એવી સ્કૂલને શુભેચ્છા અને થેન્ક યુ ફોર ધીસ ગિવિંગ ઓપોર્ચ્યુનિટી. કેટલા વિદ્યાર્થીઓ તમારી જોડે આવ્યા? મારી જોડે આઈ થિંક 200+ મોર દેન સ્ટુડન્ટનું અમે લોકોએ કાઉન્સેલિંગ કર્યું છે આજે. સ્કૂલનું મેનેજમેન્ટ કેવું લાગ્યું આપને? બહુ સારું મેનેજમેન્ટ હતું સ્કૂલનું. તો નેક્સ્ટ ટાઈમ જ્યારે આવો પ્રોગ્રામ કરવાનો થાય તો તમે જોડાશો? હા, અમે જોડાશું, શ્યોર અમે જોડાશું. ચલો, થેન્ક યુ. કઈ કોલેજ સર? મારવાડી કોલેજ, રાજકોટ. તો આજે જે અરવલ્લી એજ્યુફેસ્ટ 2026 કાર્યક્રમ કર્યો, કેવું રહ્યું આપના માટે? સર સારું રહ્યું ને એક્સપેક્ટેડ કરતાં વધારે અમને સેટિસ્ફેક્શન થયું છે કે ના સારો છે. એક તો સર પહેલા થેન્ક યુ કે અમને આ ચાન્સ મળ્યો કે મોડાસામાં પહેલો એક્સપો થયો અને એમાં પણ અમે પાર્ટ લઈ શક્યા અને અમારા માટે આ પહેલો મોડાસા માટેનો એક્સપિરિયન્સ છે. આખા અરવલ્લી જિલ્લામાં ફર્સ્ટ ટાઈમ આવો હા સર, એટલે જ કીધું કે ના સેટિસ્ફાઈડ, સારો છે, રિસ્પોન્સ સારો છે. વિદ્યાર્થીઓ કેટલા આવ્યા તમારી જોડે?
અરાઉન્ડ સર મોર દેન 120 અપ તો હશે આઈ થિંક સો, વધારે હશે કદાચ. વચ્ચે હું ગેપમાં સર ક્યાંક બહાર ગયો તો મને ટોટલ મને ખબર નથી. સ્કૂલનું મેનેજમેન્ટ કેવું લાગ્યું આપને? સર સારું લાગ્યું ઘણું. સરસ. યસ સારું છે સર. નેક્સ્ટ ટાઈમ જ્યારે આવો કાર્યક્રમ થાય તો તમે જોડાશો? યસ સર ડેફિનેટલી. છતાં બી સર ડિસિઝન મેનેજમેન્ટ લેશે, પણ અમારી સાઈડથી યસ. કઈ યુનિવર્સિટી સર? નમસ્કાર, મારું નામ ડૉક્ટર ધોરવ પ્રજાપતિ છે. હું ગણપત યુનિવર્સિટીના રિપ્રેઝન્ટ તરીકે આવ્યો છું. આજનો જે આ કાર્યક્રમ કર્યો અરવલ્લી એજ્યુફેસ્ટ 2026, તમારો અનુભવ કેવો રહ્યો? જ્યારે જોવા કરી તો આજના અનુભવની પહેલાં તો સૌ સંસ્થાના કર્મચારીઓ અને આચાર્યશ્રીનો ધન્યવાદ કરું છું કે આવો એક આગવો કાર્યક્રમ આપણી સંસ્થામાં હોય છે, જેનાથી અલગ અલગ પ્રકારના સંસ્થાઓ જે વિદ્યાર્થીઓ સાથે જોડાઈ શકે છે. અને જ્યારે વાત કરીએ કે અનુભવની રીતે સરસ બનાવવાનું છે, પહેલી જે વાર એ સંસ્થાએ જે પોતું આખું ઓળખ કરી છે તે સરસની છે અને સારામાં સારી છે, જેના લીધે તમામ વિદ્યાર્થીઓ શાળાના અમારી સાથે જોડાયા. અંદાજો વાત કરીએ તો લગભગ 200 થી 250 વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાયા છીએ. અને સાથે સાથે અમે એટલું વિચારીએ કે વિદ્યાર્થીને સચોટ માર્ગદર્શન મળે અને સાચી દિશા પોતાનું કારકિર્દી ઉજ્જવળ કરે. શાળાના મેનેજમેન્ટ તરફથી કેવો સપોર્ટ રહ્યો? જ્યારે શાળાના મેનેજમેન્ટની વાત કરીએ ત્યારે અલગથી સારામાં સારું મેનેજમેન્ટ કરેલું છે સંસ્થાએ, જેમાં કોઈ પણ પ્રકારની અગવડતા અમને પડી નથી. એ આવો ફરીથી જ્યારે કાર્યક્રમ કરવાનો થાય તો આપ જોડાશો? 100% અમારો 100% રહેશે કે ભાઈ આવો જે ભવિષ્યમાં તમે કાર્યક્રમ કરો તો અમારી 100% ભાગીદાર રહેશે સર, તે વખતે અમે ખાતરી આપીએ છીએ. થેન્ક યુ. તો મિત્રો, આજનો આપણો આ અરવલ્લી એજ્યુફેસ્ટ 2026નો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો.